મિત્રો આ ઓડિયોને બરાબર ધ્યાનથી સાંભળજો। આમાં ક્યાંય જસ ખાટી લેવાની વાત નથી, પણ ખેડૂત જાગૃત હોય અને લોકશાહીના જે સિદ્ધાંતો સ્થાપિત કરેલા છે એનો તમે જો લાભ લો તો શું રિઝલ્ટ એટલે પરિણામ પોઝિટિવ આવે એ સમજવા માટે થઈને જ માત્ર એટલા પૂરતી જ આ વાત છે। હું રમણીકભાઈ કોટડિયા 3 ચેનલ ચલાવું છું। એમાંની એક બીજી ચેનલ એટલે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ છે, જેમાં તાલીમ કેમ્પમાં આવેલા વિડીયો મૂકું છું। તાલીમ કેમ્પના વિડીયોની અંદર મેં કીધેલું 1338 નંબરનો વિડીયો, જે મારો લગભગ સમજો 9.5 મિનિટ એટલે 8.43 મિનિટનો વિડીયો હતો, જેની અંદર મેં ઘણા બધા સુધારા સૂચવેલા। રીસર્વે સુધારા માટે સામેવાળાની સહમતિની જરૂર નથી, એટલે એવો સુધારો કરો એવું મેં આ વિડીયો 1338 નંબરના વિડીયોની અંદર 6.36 મિનિટે બોલેલો, જેના અનુસંધાને સરકારે જે છે ભૂમિ સીમાંકન પદ્ધતિ બહાર પાડેલ છે। ઉપરાંત પબ્લિકને પણ મેં કીધેલું, વિડીયો નંબર 1449ની અંદર પબ્લિકને જાહેરમાં મેં કીધેલું કે ફેબ્રુઆરીના શિયાળુ સત્રની અંદર જે છે આવો સુધારો લાવવા માટે તમે ઈમેલ કરો। એવી જ રીતે વધારાની વાત પણ ધ્યાને દોરી દો। આજ તાલીમ કેમ્પ એટલે 12મા તાલીમ કેમ્પની અંદર ડેપ્યુટી કલેક્ટર સાહેબ લેવલના એક વ્યક્તિ હતા, ટીડીઓ હતા, અને એક જે છે એ સ્પેશિયલ ક્લાસ 1 ઓફિસર સચિવાલયમાંથી પધારેલા હતા ગાંધીનગરથી। એમને પણ આ સુધારાની મેં વાત કરેલી। જે કોઈ હોય તે સરકારે આના ફળ સ્વરૂપે પોઝિટિવ થયા છે, અને એ ભૂમિ સીમાંકન પદ્ધતિ 12/3/2026 બહાર પાડેલ છે। એમાં જે મેં મારા વિડીયોની અંદર 2 ફેબ્રુઆરીના 1338 નંબરના વિડીયોમાં મેં વાત કરેલી, એના અનુસંધાને રીસર્વે માટે હવે સુધારા માટે સામેવાળાની સહમતિની જરૂર નથી, આવો સરસ મજાનો સુધારો બહાર પાડેલો છે। હું 2 બાબતો કહેવા માગું છું। એક તો પબ્લિક જો જાગૃત થાય અને મેં વિડીયો નંબર 1449માં જે કીધેલું કે ઈમેલ કરીને સરકારને શિયાળુ સત્રમાં ધ્યાન દોરો તો પોઝિટિવ રિઝલ્ટ આવે, ચોરે બેઠી અને ચર્ચા કરવાથી કે ખેડૂતને ટીકા કરવાથી કાંઈ ન વળે, આવા શબ્દો પણ હું બોલેલો। અને એના અનુસંધાને જે છે એ 1338 નંબરના વિડીયોમાં મેં ઘણા બધા સુધારાની વાત કરેલી 2 ફેબ્રુઆરીના વિડીયોની અંદર, અને સરકારે સુધારો પણ કરેલો છે। ભૂમિ સીમાંકન પદ્ધતિ 12/3/2026નો જે પરિપત્ર છે એ જે મારા સુધારા સૂચવેલા હતા એમાંનો જ એક અંશ છે। એટલે ઘણા બધા સુધારા કીધેલા, એમાંથી સરકારે રીસર્વે સુધારા માટે સામેવાળાની સહમતિની જરૂર નથી એવો આ પરિપત્રની અંદર જોગવાઈ કરેલ છે। આશા રાખું છું કે રીસર્વેના ગોટાળાઓનો આનાથી અંત આવશે। ખેડૂત મિત્રો, તમારે પણ સહકાર આપવાની જરૂર છે કે સરકાર જે આ ભૂમિ સીમાંકન પદ્ધતિ કરે ત્યારે તમારે કારણ વગરના બિનજરૂરી વાંધા વચકા ઊભા કર્યા વગર અહીંયા તમારું કામ પતાવી લેજો। આ 2 હેતુ માટે થઈ અને આ વિડીયો મૂકું છું, ક્યાંય જસ લેવા માટે મૂકતો નથી, પરંતુ મેં જે પુરાવા સાથે વાત કરેલી કે 2 ફેબ્રુઆરી 1338 નંબરનો વિડીયો તમારે યુટ્યુબ ખોલી રમણીભાઈ કોટડિયા વિડીયો લખજો, એટલે એ ચેનલની અંદર મેં આ વિડીયો 1338 નંબરમાં વાત કરેલી। અને મેં જે સુધારા આ ચેનલની અંદર 1449 નંબરમાં સુધારેલા સૂચવેલા, એમાંથી ઘણા લોકોએ ઈમેલ કરેલા છે, ઘણા લોકોએ ધારાસભ્યોને આવેદનપત્ર આપેલા છે, અને ઘણા બધા અધિકારીઓ પણ મારા વિડીયો જોવે છે। એક ડીઆઈજી કક્ષાના અધિકારી જોવે છે, જેને જે છે આ બાબતે એક ક્લાસ 1 ઓફિસરને મારા તાલીમ કેમ્પ 12મા તાલીમ કેમ્પમાં મૂકેલા, અને એ પણ વિડીયોની અંદર છે જ। આમાં ક્યાંય હું જસ્ટ લેવાની વાત કરતો નથી, બધા મારા વિડીયો ભૂતકાળમાં મુકાઈ ગયેલા છે, બિનજરૂરી લાંબો વિડીયો થાય એટલે એવી વાતો કરતો નથી। પરંતુ 2 બાબત જ ખાલી ખેડૂતોને કહું છું કે કંઈ પણ સુધારાઓ હોય તો સરકારની ટીકા કર્યા વગર જે કામ કરતા હોય એનાથી ભૂલ થાય, અને ભૂલ સુધારા માટે સરકારના શિયાળુ સત્રની અંદર આપણે ભલામણ કરવાની હોય છે। અને એવી ભલામણ થઈ અને મને ખૂબ આનંદ થાય છે કે સરકારે આ સુધારા માટે એ ભૂમિ સીમાંકન પદ્ધતિમાં આનો સમાવેશ કરી લીધો છે। તો દરેક ખેડૂત મિત્રોને બીજી વાત એ કરવાની કે ભૂમિ સીમાંકન પદ્ધતિમાં સહકાર આપજો, અને રીસર્વેના જે કંઈ ગોટાળાઓ છે એને સુધારવા માટે તમે સહકાર આપી અને પ્રયત્ન કરશો તો આ એક યાતનાનો અંત આવશે। આશા રાખું છું કે મારો કહેવાનો મતલબ આપ સૌ સમજી ગયા છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને ફોરવર્ડ કરજો, જેથી કરીને અનેક ખેડૂતો સુધી મારી વાત પહોંચી શકે। જે જાગૃત રહીને વાત કરવાથી, સરકારની ટીકા કરવાથી કંઈ નહીં મળે, જાગૃત રહી અને કામ કરવાથી હંમેશા પોઝિટિવ સુધારા થાય છે। લોકશાહીનો નિયમ છે કે કામ કરે એનાથી ભૂલ થાય અને ભૂલ સુધરે એ ઉત્તમ હોય। તો આ રીતે સરકારે ભૂમિ સીમાંકન પદ્ધતિ જે મૂકી છે એમાં મેં જે સુધારો સૂચવેલો છે એ આવી ગયો છે, અને ખેડૂતો જે છે ભૂમિ સીમાંકન પદ્ધતિના આધારે રીસર્વેના જે કંઈ યાતનાઓ છે એનો અંત લાવવા સહકાર આપજો। બસ આટલી વાત કરીને પૂરી કરું છું। મારા વિડીયો જોતા રહેજો। 3 ચેનલ છે, એમાંથી આ જે વાત કરું છું એ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં મેં કહેલું છે।